નમસ્કાર દર્શક મિત્રો, બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપણી સાથે ભરત પરમાર। દર્શક મિત્રો, વરસાદની પ્રથમ ઇનિંગની જ્યારે શરૂઆત થઈ અને પ્રથમ ઇનિંગ બાદ 15 થી 20 દિવસના રીસામણા બાદ વરસાદે ફરી એક વખત સમગ્ર ગુજરાત પર દસ્તક દેતા હાલ સમગ્ર ગુજરાતની હાલત કફોડી બની છે। સર્વત્ર જળબંબાકારની પરિસ્થિતિ ઉદ્ભવવા પામી છે। આ રસ્તો ખૂબ જ ભયજનક બની ગયો છે। ઢાઢર નદીના પાણી 101.70 ફૂટની સપાટીએ આજે વહી રહ્યા છે। દર્શક મિત્રો, બીએન ન્યૂઝ ગુજરાતીના 2 દિવસ પહેલાના અહેવાલમાં જે લાઈવ થયું હતું એમાં ઢાઢર નદીનું પાણી લગભગ 100 ફૂટની સપાટી જંબુસર આમોદની વચ્ચેના જે હાલ દ્રશ્યો છે કે આપ જોઈ શકો છો। દર્શક મિત્રો, મોટા વાહનો અહીંયાથી પસાર થઈ રહ્યા છે। પાણી કેટલા સુપરફાસ્ટ પ્રવાહે અહીં વહી રહ્યું છે। જે પ્રકારે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, ઢાઢર નદીના પાણી જંબુસર આમોદ રોડ પર ફરી વળ્યા છે। જે પ્રકારે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, કેમેરામેનને વિનંતી કરીશ થોડું નજીકથી દ્રશ્યો બતાવશે। ખૂબ જ ભારે પ્રવાહમાં ખૂબ જ સ્પીડથી આ પાણી વહી રહ્યા છે। વાહનો, મોટા વાહનો આ રોડ પરથી પસાર થઈ રહ્યા છે, પરંતુ આ એક જોખમ કહી શકાય। હજી હાલ જંબુસર અને આમોદ વચ્ચેનો વાહન વ્યવહાર સ્થગિત કરવામાં નથી આવ્યો, જે આપ દ્રશ્યમાં જોઈ શકો છો। પરંતુ હા, એટલું ચોક્કસપણે કહી શકાશે કે જો આ ઢાઢર નદીની સપાટીમાં હજી પણ વધારો થતો રહેશે તો ચોક્કસપણે સાંજ સુધીમાં જંબુસર અને આમોદ સંપર્ક વિહોણા બની જશે। દર્શક મિત્રો, હાલ જે પ્રકારે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, ચોક્કસપણે એમ કહી શકાય કે આ વરસાદની મહેર નહીં પરંતુ વરસાદની કહેર કહી શકાય। કારણ કે જે પ્રકારે વરસાદના કારણે સમગ્ર ગુજરાતની હાલત જે થઈ છે એ આપ સૌ જાણો છો। અને હજી પણ હવામાન વિભાગ દ્વારા જણાવ્યા અનુસાર ગુજરાત પરથી આ સંકટ તોડાયું નથી। કેમેરામેનને વિનંતી કરીશ આગળના દ્રશ્યો બતાવશે। દર્શક મિત્રો, જંબુસર ઢાઢર નજીક આવેલા ગામડાઓ અને આમોદ તાલુકાને ઢાઢર નજીક આવેલા ગામડાઓ હાલ તો સંપર્ક વિહોણા બની ગયા છે। કારણ કે ગામડાઓમાં ગલીએ ગલીએ પાણી ઘૂસી ગયા છે અને સમગ્ર જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે। દર્શક મિત્રો, એટલા ભાવુક દ્રશ્યો સર્જાય છે કે ભલભલાના હૃદય થંભી જાય એક વખત। કારણ કે મળતા અહેવાલ જે છે, નજીકના ગામડાઓમાં લોકો પોતાના ઘર છોડવા તૈયાર નથી, કારણ કે પોતાના ઘર સાથે એટલો લગાવ હોય છે કે લોકોને પોતાનું ઘર છોડવું ગમતું નથી। દર્શક મિત્રો, સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કે જંબુસર નજીકનું એક ગામ હતું અને ગામની અંદર એક વ્યક્તિના ઘર પાસે પાણી ઘૂસી ગયું હતું, પરંતુ પ્રશાસનને સમજાવ્યા ત્યાંથી સ્થળાંતર કરવા માટે, પરંતુ એ વ્યક્તિએ એવો જવાબ આપ્યો કે મારા ઘરમાં સામાન વધારે છે અને હું આ ઘરની આગળ પાડ બાંધીને રહીશ, પાણીને રોકવાનો પ્રયત્ન કરીશ, પરંતુ હું ઘર નહીં ખાલી કરું। દર્શક મિત્રો, આટલા ભાવુક દ્રશ્યો જ્યારે સર્જાતા હોય છે ત્યારે આપ જાણી શકો છો કે સમગ્ર જનજીવનની હાલત કેટલી કફોડી બની ગઈ હશે। ત્યારે દર્શક મિત્રો, બીજા પણ એક સમાચાર મળી રહ્યા છે કે જંબુસર સ્વામિનારાયણ મંદિર પાસે જે નવી નગરી આવેલી છે, એ નવી નગરીમાં એક માજીના ઘર પાસે પાણી ઘૂસી જતા એ માજી પોતાના બકરાઓ લઈને, પોતાનો સામાન લઈને મંદિરના ધાબા ઉપર ચડી ગયા હોવાના અહેવાલો પણ અત્યારે હાલ મળી રહ્યા છે। દર્શક મિત્રો, આપ કેટલી ગંભીર પરિસ્થિતિ છે આપ સમજી શકો છો, જોઈ શકો છો। પરંતુ હાલ આપણે છીએ જંબુસર આમોદની વચ્ચે આવેલા ઢાઢર નદીના જે પાણી ફરી વળ્યા છે એ પાણીના દ્રશ્યો આપણે અત્યારે હાલ બતાવી રહ્યો છું। જે પ્રકારે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો દર્શક મિત્રો, મોટા વાહનો ભારે જહેમત બાદ આ રસ્તા પરથી પસાર થઈ રહ્યા છે અને જો સતત ઢાઢર નદીના પાણીની આવકમાં વધારો થતો રહેશે તો ચોક્કસપણે સાંજ સુધીમાં આ વાહન વ્યવહાર બંધ કરવો પડશે। હાલ તો પ્રશાસન, પોલીસ તંત્ર સૂચના આપી રહ્યું છે જેમ બને તેમ આ મુસાફરી ટાળવામાં આવે। હું આપને બીજા પણ દ્રશ્યો બતાવીશ અહીં આગળ, જે લોકો આ દ્રશ્યોને જોવા માટે આવેલા છે। પોલીસ પ્રશાસન પોતાની કામગીરી સારી રીતે કરી રહ્યું છે। તાલુકા વહીવટીતંત્ર પણ સતર્ક બની ગયું છે અને પોતાના વહીવટી કર્મચારીઓને હાલ કામે લગાડી દેવામાં આવ્યા છે।
દર્શક મિત્રો, આપ જોઈ શકો છો કેવા પ્રકારની હાલત છે, કેવા પ્રકારનું વાતાવરણ છે. જંબુસર અને આમોદ વચ્ચેના રોડ પર આ ફરી વળેલા પાણીના કારણે લોકોના ટોળા ઉમટી આવ્યા છે. લોકો આ પાણીના દ્રશ્યો જોવા માટે આવી પહોંચ્યા છે. જે પ્રકારે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, આ ઢાઢરના પાણી છે, પૂરજોશમાં આ રોડ પરથી પસાર થઈ રહ્યા છે. ખૂબ જ ગંભીર પરિસ્થિતિ કહી શકાય. સમગ્ર ગુજરાત પરથી આ સંકટ હજી ટળ્યું નથી, કારણ કે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હજી પણ ગુજરાતના માથે આ સંકટ તોડાઈ રહ્યું છે. 15 થી 20 દિવસના રીસામણા બાદ ત્રાટકેલા મેઘરાજાએ જંબુસરના હાલ બેહાલ કરી દીધા છે, જે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો. કેમેરામેનને વિનંતી કરીશ કે હજી પણ આગળના દ્રશ્યો બતાવશે. દર્શક મિત્રો, આ કોઈ તળાવ નહીં, કોઈ સરોવર નહીં, પરંતુ આ ખેતરો છે કે ખેતરોમાં ઢાઢરના પાણી ફરી વળ્યા છે, જે આપ દ્રશ્યમાં જોઈ શકો છો. તાલુકા વહીવટીતંત્ર, મામલતદાર કચેરી, પ્રાંત કચેરી, આ તમામ પ્રશાસન, પોલીસ વિભાગ, આ તમામ પ્રશાસન પોતાની કામગીરી ખૂબ જ સારી રીતે કરી રહ્યું છે. દર્શક મિત્રો, કહી શકાય કે કુદરતની આગળ કોઈનું ચાલતું નથી, પરંતુ હા, જ્યારે કુદરત આવો કહેર વર્તાવતી હોય ત્યારે પ્રશાસન પોતાનું કામ ચોકસાઈપૂર્વક કરી રહ્યું છે, જે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો. શું કે દર્શક મિત્રો, કોઈ અજુગતો બનાવ ના બને એ માટે ફાયર બ્રિગેડ, એસડીઆરએફ બોટ કઈ છે ખબર છે સાહેબ? એટલે તમારી જરૂર છે કે શાની જરૂર છે? માણસની જરૂર છે. બોટ ક્યાં છે? બોટ લાવો ને યાર. બોટ તમે અરે સાહેબ આવી ગઈ આ ટ્રેક્ટરમાં આવે છે ધીરે ધીરે. અરે શું યાર ધીરે ધીરે આવો છો? 1 કલાક થઈ ગયો, તમને બંધ થાય કે નહીં? પ્રશાસન પોતાનું કામ ખૂબ જ સાવચેતીપૂર્વક કરી રહ્યું છે. દર્શક મિત્રો, દ્રશ્યમાં જોઈ શકો છો આપ. અહીંયા પ્રાંત અધિકારી, તાલુકા વિકાસ અધિકારી અને પોલીસ વિભાગ પોતાની સેવા બજાવી રહ્યો છે. જે પ્રકારે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, જંબુસર આમોદને જોડતી ઢાઢર નદીનો બ્રિજ અને ઢાઢર નદીના પાણી જે રીતે, પરંતુ હાલ આ વાહન વ્યવહાર ચાલુ છે. પરંતુ જો આ સપાટીમાં વધારો થશે, ઢાઢર નદીની આવકમાં હજી પણ વધારો થવાના સંકેત મળી રહ્યા છે, કારણ કે ઉપરવાસમાં જે પ્રકારે વરસાદ પડી રહ્યો છે અને આજવામાંથી છોડાયેલું પાણી, નવા ડેમમાંથી છોડાયેલું પાણી, અને એ પાણી સીધું ઢાઢર નદીમાં આવતું હોય, ઢાઢર નદીની આવકમાં વધારો થઈ રહ્યો છે. અને જો આ પ્રકારે વધારો યથાવત ચાલુ રહેશે તો આ જંબુસર અને આમોદને જોડતો જે માર્ગ છે અને જે માર્ગ પર પાણી ફરી વળ્યા છે એ માર્ગ ચોક્કસપણે બંધ કરવામાં આવશે. આપ દ્રશ્યમાં જોઈ શકો છો. કેમેરામેનને વિનંતી કરીશ કે હજી પણ દ્રશ્યો બતાવશે. દર્શક મિત્રો, નેટવર્કનો થોડો પ્રોબ્લેમ આવતો હોય, દ્રશ્યોમાં રૂકાવટ આવશે એ બદલ ક્ષમા ચાહું છું, પરંતુ આપ લાઈવમાં જોડાયેલા રહેજો. જે પ્રકારે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, પ્રશાસન જેમ બને તેમ વાહન વ્યવહાર ટાળવા માટે સૂચના આપી રહ્યું છે. પોલીસ કર્મચારીઓ પણ અહીંયા તૈનાત કરી દેવામાં આવ્યા છે, જ્યાં ઢાઢરના પાણી પ્રવેશી ચૂક્યા છે અને પોતાની ગતિએ વહી રહ્યા છે. આજુબાજુના ખેતરોમાં પણ પાણી ભરાઈ ગયા છે અને
સવારમાં જ દર્શક મિત્રો એક બાઇક ચાલકને આ રસ્તા ઉપરથી ભારે જહેમત બાદ સહી સલામત બહાર કાઢવામાં આવ્યો હતો. એટલે બાઇક ચાલકો માટે ખૂબ જ જોખમ ભર્યો રસ્તો છે હાલ. ત્યારે આ રસ્તા પર અત્યારે હાલ મુસાફરી ન કરવા માટે બીએન ન્યૂઝ ગુજરાતી વતી અપીલ કરવામાં આવે છે. એટલે બધાનું દેખાય રહે પડે લોકોને પેલા લોકોનું કારણ તે પછી પેલા લોકોને કાઢવાના છે ત્યાં બોટ લઈને લેવા જશે હવે. દર્શક મિત્રો, જે પ્રકારે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો હાલ, અહીં તમામ પ્રશાસન તૈનાત છે. તાલુકા વહીવટીતંત્ર, પ્રાંત અધિકારી પણ અત્યારે હાલ હાજર છે અહીં આગળ. અને જંબુસરના આજુબાજુના ગામડાઓમાં દર્શક મિત્રો મંગણાદ, કુંડળ, ખાનપુર, મહાપુરા આ તમામ ગામોમાં આ ઢાઢરના પાણી પ્રવેશી ચૂક્યા છે. અને હાલ એ ગામોની હાલત પણ કફોડી બની છે. પરંતુ તાલુકા વહીવટીતંત્ર અસરકારક રીતે કાર્ય કરી રહ્યું છે. તમામ તલાટી કમ મંત્રીઓને પોતાના સેજાના સ્થળ પર રહેવા માટે સૂચનાઓ આપી દેવામાં આવી છે. અને જે લોકો અસરગ્રસ્તો છે એમને પણ અન્ય સલામત સ્થળે ખસેડી દેવામાં આવ્યા છે. પરંતુ ક્યાંક ને ક્યાંક એવા ભાવુક દ્રશ્યો સર્જાતા હોય છે કે લોકો પોતાનું ઘર છોડવા માટે તૈયાર થતા નથી. જે પ્રકારે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો દર્શક મિત્રો, આપને દ્રશ્યો બતાવીશ. ધ્યાન આમાં આપને જંબુસરથી ભરૂચ જવા માટે, આમોદ તરફ જવા માટે અત્યારે હાલ વાહન વ્યવહાર ચાલુ છે. પરંતુ જોખમ ભર્યો વાહન વ્યવહાર કહી શકાશે આ, કારણ કે રોડ પર જે પાણી ફેલાઈ ગયા છે એ હજુ પણ વધી રહ્યા છે અને પૂરજોશમાં રોડ પરથી પસાર થઈ રહ્યા છે. ત્યારે મોટા વાહન ચાલકો માટે કોઈ વાંધો નહીં આવે, પરંતુ નાના વાહન ચાલકોને આ રસ્તા પર મુસાફરી ન કરવા માટે અપીલ કરવામાં આવે છે. જે પ્રકારે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, અહીંયા આગળ બોટની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જે પ્રકારે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો દર્શક મિત્રો, જે લોકો ફસાયા છે પાણીમાં એમને બચાવવા માટે અહીંયા બોટની વ્યવસ્થા કરવામાં આવી છે. અને હાલ ટ્રેક્ટરમાંથી બોટને ઉતારવામાં આવી રહી છે, કારણ કે સામેની પાર કંઈક લોકો ફસાયા છે એવી માહિતી મળી રહી છે. જે પ્રકારે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, અહીંયા આગળ બોટને ટ્રેક્ટરમાંથી ઉતારવામાં આવી છે અને ફસાયેલા લોકોને બોટ મારફતે બહાર કાઢવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે. દર્શક મિત્રો, આપ લાઈવમાં જોડાયેલા રહેજો, કારણ કે પરિસ્થિતિ હાલ ખૂબ જ ગંભીર બની છે અને તમામ પ્રશાસન બચાવ રાહત કાર્યમાં કામે લાગી ગયું છે. કેમેરામેનને વિનંતી કરીશ, હજી પણ દ્રશ્યો બતાવશે તમને. ક્યાંથી કેમ નજીક લઈ જા. ખૂબ જ વિકટ પરિસ્થિતિનો સામનો હાલ જંબુસરની જનતા કરી રહી છે. અને હજી પણ દર્શક મિત્રો, મળતી માહિતી મુજબ સામેના તરફ જે ખેતરો છે અને ખેતરની અંદર જે રહેતા લોકો છે એ પાણીમાં ફસાઈ ગયા છે અને એમને બહાર કાઢવા માટે અહીંયા બોટની વ્યવસ્થા કરવામાં આવી છે. હું આપને દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ. આપ બીએન ન્યૂઝ ગુજરાતીના કેમેરામાં જોઈ શકો છો, સામેની સાઈડમાં 2-3 મકાનો આવેલા છે, નાના ઝૂંપડપટ્ટી જેવા મકાનો આવેલા છે અને એમાં ચારે તરફ પાણી ફરી વળ્યું છે. ત્યાં લોકો ફસાઈ ગયા છે અને એ લોકોને પાણીમાંથી બહાર કાઢવા માટે અત્યારે પ્રશાસન કામે લાગી ગયું છે. દર્શક મિત્રો, જે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો, ચારે તરફ જળબંબાકારની પરિસ્થિતિ ફેલાઈ ગઈ છે. ઢાઢરના પાણી જંબુસરા વિસ્તારની ચારે તરફ ફેલાઈ ગયા છે. ત્યારે સામેની તરફ જે લોકો ફસાયા છે એમને સહી સલામત બહાર કાઢવા